ચાલો આજે આપણે વિજ્ઞાન ભૈરવ તંત્રની એક ખૂબ જ ઊંડી અને શક્તિશાળી સાધના વિશે વાત કરીએ. આ કોઈ સામાન્ય તકનીક નથી. આ એક એવું રહસ્ય છે જે આપણી અંદર છુપાયેલું છે. જો વિજ્ઞાન ભૈરવ તંત્રમાં ધ્યાન કરવાની 112 અલગ અલગ રીતો બતાવવામાં આવી છે, પણ એ બધી રીતોમાંથી એક રીત એવી છે જે કહેવાય છે કે સૌથી સરળ છે અને છતાં સૌથી વધુ શક્તિશાળી પણ. વિચાર કરો, એક એવી ટેકનિક જેમાં ફક્ત 111 શ્વાસ લેવાના હોય અને એવી માન્યતા છે કે ખુદ ભગવાન શિવ આ જ ટેકનિકનો ઉપયોગ કરતા હતા, વાસ્તવિકતાને પોતાની ઈચ્છા પ્રમાણે આકાર આપવા માટે. આ ગ્રંથમાં એક બહુ જ સુંદર વાત કહી છે કે જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ અને બહાર કાઢીએ, એ બેની વચ્ચે જે એક નાનકડી ક્ષણ આવે છે, એ જ ક્ષણમાં એક દિવ્ય અવસ્થા છુપાયેલી છે, જેને ભૈરવી સ્થિતિ કહેવાય છે. ચલો આ રહસ્યમાં થોડા ઊંડા ઉતરીએ. આની પાછળનો સિદ્ધાંત છે ને, એકદમ સીધો અને સરળ છે. એવું કહેવાય છે કે જેવો આપણો શ્વાસ, એવી આપણી જિંદગી અને એવી આપણી ચેતના. શ્વાસની ક્વોલિટી જ આપણા જીવનની ક્વોલિટી નક્કી કરે છે. એટલે કે જો શ્વાસ લેવાની રીત ખોટી હોય, ભારે અને ઉપરછલ્લી હોય, તો જીવન પણ બસ એવું જ સંઘર્ષમય બની રહે છે. પણ જો એ જ શ્વાસને ઊંડો અને હલકો બનાવી દઈએ, તો એક એવી દિવ્ય અવસ્થામાં પહોંચી શકાય છે જ્યાં જે વિચારો એ હકીકત બની જાય. અને આ જે ખાસ પ્રેક્ટિસ છે ને, એનું નામ છે સોહમ વિદ્યા. અને આ કોઈ નવી વાત નથી. આ તો એટલી જૂની ટેકનિક છે કે વેદો અને ઉપનિષદોમાં પણ એનો ઉલ્લેખ જોવા મળે છે. આજના આધ્યાત્મિક ગુરુઓ પણ આ જ વાત પર ભાર મૂકે છે કે આપણી જે આંતરિક ઊર્જા છે એ સીધી શ્વાસ સાથે જોડાયેલી છે. અને જો આ ઊર્જા પર કાબૂ મેળવી લેવાય, તો પછી જીવનને મનગમતો આકાર આપી શકાય છે. સારું, તો હવે સવાલ એ થાય કે આ બધું શરીરની અંદર કામ કઈ રીતે કરે છે? તો આખી વાત છે 3 મુખ્ય ઊર્જાના પ્રવાહોની, જેને યોગની ભાષામાં નાડીઓ કહેવાય છે, એને સંતુલિત કરવાની. જુઓ, આ 3 નાડીઓ છે: ઈડા, પિંગળા અને સુષુમ્ણા. ઈડા એટલે ડાબું નસકોરું, ચંદ્ર જેવી ઠંડી ઊર્જા. પિંગળા એટલે જમણું નસકોરું, સૂર્ય જેવી ગરમ ઊર્જા. અને ખરી રમત ત્યારે શરૂ થાય છે જ્યારે આ બંને ઊર્જાઓ વચ્ચે આવેલી સુષુમ્ણા નાડીમાં ભેગી થઈને સંતુલિત થાય છે. કહેવાય છે કે બસ આ જ ક્ષણે મેનિફેસ્ટેશન શક્ય બને છે. આને સમજવા માટે એક બહુ જ સરસ ઉદાહરણ છે. યાદ છે, હનુમાનજી પોતાની છાતી ચીરીને બતાવે છે? એમાં એક બાજુ ભગવાન રામ છે અને બીજી બાજુ માતા સીતા. અહીંયા રામ એ ચેતના એટલે કે પિંગળા નાડીનું પ્રતીક છે, અને સીતા એ મન અને શરીર એટલે કે ઈડા નાડીનું. આ બંનેનું હૃદયમાં જે સંતુલન છે ને, એ જ તો આખી વાતનો સાર છે. અને જ્યારે આ સંતુલન સધાઈ જાય ને, ત્યારે કહેવાય છે કે સિદ્ધિઓ જાગૃત થાય છે. સિદ્ધિઓ એટલે એવી અલૌકિક શક્તિઓ જેમાંથી ઘણી બધી સીધી રીતે આપણી ઈચ્છાઓને પૂરી કરવા સાથે જોડાયેલી છે. આ 8 મુખ્ય સિદ્ધિઓ જુઓ. આમાંથી અમુક તો સાવ સ્પષ્ટ છે, જેમ કે પ્રાપ્તિ એટલે કે કશું પણ મેળવી લેવું, અને પ્રાકામ્ય એટલે કે કોઈ પણ ઈચ્છાને હકીકતમાં બદલી નાખવી. આ બધું મૂળભૂત રીતે મેનિફેસ્ટેશનની જ તો શક્તિઓ છે, ખરું ને? તો ચાલો હવે સૌથી મહત્વની વાત પર આવીએ. આ બધું પ્રેક્ટિકલી કરવું કઈ રીતે? આ સુષુમ્ણા નાડીને જાગૃત કરવા માટેની 3 સ્ટેપની એક શ્વાસની ટેકનિક છે. આ 3 પગલાં છે: પેટથી શ્વાસ લેવો, પછી આખા શરીરમાં એને ફેલાવવો, અને છેલ્લે એક પરફેક્ટ લય શોધવી. ચલો એક પછી એક સમજીએ. પહેલું પગલું છે પેટથી શ્વાસ લેતા શીખવું. આના માટે જમીન પર સૂઈ જાઓ અને નાભી પર કોઈ ભારે પુસ્તક મૂકો. હવે શ્વાસ એવી રીતે લો કે તમારી છાતી નહીં, પણ ખાલી પેલું પુસ્તક જ ઉપર નીચે થાય. બસ આટલું જ. આને રોજ 10 થી 30 મિનિટ પ્રેક્ટિસ કરવાની છે. આ પાયો છે. એકવાર એમાં માસ્ટરી આવી જાય પછી બીજું પગલું. હવે બેસી જાઓ. જે રીતે પેટથી શ્વાસ લેતા હતા એ જ રીતે લેવાનો છે, પણ સાથે સાથે શ્વાસ અંદર લો ત્યારે હાથ ઉપર લઈ જવાના, અને શ્વાસ બહાર કાઢો ત્યારે હાથ નીચે લાવવાના. આ આખી પ્રોસેસ એટલી નેચરલ થઈ જવી જોઈએ કે વિચારવું પણ ન પડે. અને હવે આવે છે સૌથી અગત્યનો ત્રીજો તબક્કો. યાદ રાખજો, આ ત્યારે જ કરવાનું છે જ્યારે પહેલા 2 સ્ટેપ્સ એકદમ પાક્કા થઈ ગયા હોય. આમાં બસ પહેલા અને બીજા સ્ટેપની ટેકનિકને ભેગી કરી દેવાની છે. એક એવી લય બનાવવાની છે જે એકદમ સહજ હોય,
જેમાં કોઈ મહેનત જ ન લાગે, જાણે શ્વાસ લેવાની આ જ સાચી રીત હોય. તો આ બધી મહેનતનું પરિણામ શું? આનાથી થાય છે શું? તો આ અભ્યાસ આપણા શરીરના જે સૂક્ષ્મ ઊર્જા કેન્દ્રો છે, જેને આપણે ચક્રો કહીએ છીએ, એને જાગૃત કરે છે અને આપણી અંદર છુપાયેલી પૂરેપૂરી શક્તિને બહાર લાવે છે. આ જે ઊંડો અને લયબદ્ધ શ્વાસ આપણે લઈએ છીએ ને, એનાથી એક જબરદસ્ત ઊર્જા પેદા થાય છે. આ જ જીવનશક્તિને પ્રાણ કહેવાય છે. આપણા અસ્તિત્વનો આધાર જ આ પ્રાણ છે. અને પછી આ પ્રાણશક્તિ સુષુમ્ના નાડીમાંથી સીધી ઉપરની તરફ વહેવા લાગે છે અને રસ્તામાં આવતા એક પછી એક 7 ચક્રોને એક્ટિવેટ કરતી જાય છે. અને બસ આ જ એક ક્ષણ છે જ્યારે આપણા વિચારો અને વાસ્તવિકતા એક થઈ જાય છે. તો આ પ્રાચીન જ્ઞાન આપણને એ જ શીખવે છે કે આપણી દુનિયા બદલવાની શક્તિ ક્યાંય બહાર શોધવાની જરૂર નથી. એ તો આપણા દરેક શ્વાસની લયમાં છુપાયેલી છે. હવે સવાલ માત્ર એટલો જ છે કે આ શક્તિનો ઉપયોગ કરીને આપણે કેવા જગતનું સર્જન કરીશું.